નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા અને તેમાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। એ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી હલચલની સીધી અસર ભારતીય બજાર પર શું પડી રહી છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે પણ આ વિડીયોમાં જાણીશું। એ સાથે જો તમે રોજબરોજ લાઈવ ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। ગત કારોબારી દિવસે મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર જ્યાં સોનું સસ્તું થયું હતું ત્યાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો। જ્યારે આજે સોનું સસ્તું છે પરંતુ ચાંદી ધમાલ મચાવી રહી છે। રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડને લઈને મોટી અપીલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો। આટલું જ નહીં, તેમણે માત્ર 24 કલાકની અંદર જ પોતાની અપીલને ફરીથી દોહરાવી છે। ગોલ્ડ ખરીદી ન કરવાની પીએમની અપીલ પછી ગ્રાહકો ચાંદી પર તૂટી પડ્યા અને તેની માંગ વધવાથી સિલ્વર પ્રાઇસ ઝડપીથી ઉછળી ગયો। આજે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલો ચાંદી 11,620 રૂપિયા વધીને 2,67,820 રૂપિયા પર પહોંચી ગઈ છે। આ પહેલા તેની કિંમત 2,56,000 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,592 રૂપિયા વધીને 1,51,954 રૂપિયા પર પહોંચી ગયું છે। આ પહેલા તેની કિંમત 1,50,362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। આ વર્ષે સોના ચાંદીની કિંમતમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। સોનું 2026માં અત્યાર સુધીમાં 18,755 રૂપિયા અને ચાંદી 37,400 રૂપિયા મોંઘી થઈ છે। 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1,33,000 રૂપિયા પર હતું, જે હવે 1,52,000 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 2,30,000 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2,68,000 રૂપિયા પર પહોંચી ગઈ છે। આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1,76,000 રૂપિયા અને ચાંદીએ 3,86,000 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો। તે સિવાય જો મિત્રો વાત કરીએ સોનું મોંઘું થવાના 3 મુખ્ય કારણોની, તો સૌથી પહેલું કારણ છે ઈરાન-ઇઝરાયલ યુદ્ધ। મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે રોકાણકારો શેર બજારમાંથી પૈસા કાઢીને સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે। અને બીજું કારણ છે ડોલરમાં ઘટાડો। આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમત ઘટવાથી ગ્લોબલ માર્કેટમાં સોનાની માંગ વધી છે। આનાથી સ્થાનિક બજારમાં પણ કિંમતો વધી ગઈ છે। અને ત્રીજું કારણ છે લગ્નની સિઝન અને માંગ। ભારતમાં લગ્નની સિઝન શરૂ થવાની છે, આનાથી જ્વેલર્સની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણોની, તો સૌથી પહેલું કારણ છે ઔદ્યોગિક માંગમાં તેજી। ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહન અને સોલર પેનલ બનાવવા માટે મોટા પાયે થાય છે। વૈશ્વિક સ્તરે વધતી માંગને કારણે ચાંદીના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે। અને બીજું કારણ છે ઓછા સ્ટોકની સમસ્યા। વિશ્વના મુખ્ય એક્સચેન્જો પર ચાંદીનો ઇન્વેન્ટરી સ્ટોક ઘટ્યો છે, આનાથી શોર્ટ કવરિંગ, ઝડપી ખરીદી વધી છે। અને ત્રીજું કારણ છે સોનું મોંઘું થવાની અસર। સામાન્ય રીતે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતા ચાંદીમાં વધુ વોલેટિલિટી આવે છે અને રોકાણ વધે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુડ્સ રિટર્ન્સ અનુસાર આજના સોના ચાંદીના ભાવની, તો સૌથી પહેલા વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,549 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 11,508 રૂપિયા હતો, જેમાં આજે 41 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 92,392 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 92,064 રૂપિયા હતો, જેમાં આજે 328 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,15,490 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,15,080 રૂપિયા હતો, જેમાં આજે 410 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,54,900 રૂપિયા।
ગઈકાલે તેનો ભાવ 11,50,800 રૂપિયા હતો, જેમાં આજે 4,100 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,115 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 14,065 રૂપિયા હતો, જેમાં આજે ₹50નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,12,920 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,12,520 રૂપિયા હતો, જેમાં આજે 400 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,41,150 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,40,650 રૂપિયા હતો, જેમાં આજે ₹500નો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,11,500 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 14,06,500 રૂપિયા હતો, જેમાં આજે 5,000 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,398 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 15,344 રૂપિયા હતો, જેમાં આજે ₹54નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,23,184 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,22,752 રૂપિયા હતો, જેમાં આજે 432 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,53,980 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,53,440 રૂપિયા હતો, જેમાં આજે 540 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,39,800 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 15,34,400 રૂપિયા હતો, જેમાં આજે 5,400 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 290 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ હતો 275 રૂપિયા અને આજે તેમાં 15 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,320 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 2,200 રૂપિયા હતો, જેમાં આજે 120 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,900 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 2,750 રૂપિયા હતો, જેમાં આજે 150 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 29,000। ગઈકાલે તેનો ભાવ 27,500 રૂપિયા હતો, જેમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે। અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,90,000 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 2,75,000 રૂપિયા હતો, જેમાં આજે 15,000 રૂપિયાનો વધારો થયો છે। તો મિત્રો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો। તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।